હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં લાસ્ટ યુનિટ 2 કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે યુનિટ 3 ફાઉટ એન્ડ વોન, જેમાં અલગ અલગ એક્ટિવિટીઝ આપેલી છે તેનો અભ્યાસ કરીશું. તો ચાલો સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 3માં ફર્સ્ટ એક્ટિવિટી 1, જેમાં એક પોયમ એક્સપ્લેન કરેલી છે, તેના વિશે અભ્યાસ કરીએ. કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. મદન મંચુર, આ એક વ્યક્તિનું નામ આપેલું છે, મદન મંચુર. બોર્ન એટ જનકપુર, બોર્ન એટલે જન્મ્યું, જનકપુરમાં જન્મ્યો. કોણ? મદન મંચુર. સ્ટડીડ એટ જ્ઞાનપુર, સ્ટડીનું ભૂતકાળ છે સ્ટડીડ, અભ્યાસ જ્ઞાનપુરમાં કર્યો, એટલે કે ભણ્યો જ્ઞાનપુરમાં. વર્ક એટ કર્મપુર, કામ કર્મપુરમાં કર્યું. જન્મ જનકપુરમાં, અભ્યાસ જ્ઞાનપુરમાં, કામ કર્મપુરમાં. મેરિડ એટ જીવનપુર, હવે મેરિડ એ મેરીનું ભૂતકાળ છે, એટલે લગ્ન કર્યા જીવનપુરમાં. અલગ અલગ સ્થળ છે, જન્મ્યો જનકપુરમાં, ભણ્યો જ્ઞાનપુરમાં, કામ કર્યું કર્મપુરમાં અને લગ્ન કર્યા જીવનપુરમાં. ફેલ ઇલ, બીમાર પડ્યો. ઓન ફ્રાઈડે, શુક્રવારે, શુક્રવારે બીમાર પડ્યો. એડમિટ ઓન સેટરડે, શનિવારે દાખલ થયો. વર્સ ઓન મંડે, વર્સ એટલે અતિશય ખરાબ થવું, એટલે સોમવારે અતિશય બીમાર પડ્યો, ખૂબ જ બીમાર થઈ. ડાઇડ ઓન ટ્યુઝડે, ડાઇડ એ ડાયનું ભૂતકાળ છે, તો મંગળવારે મૃત્યુ પામ્યો. ક્રિમેટ ઓન વેડનસડે, બુધવારે અગ્નિ સંસ્કાર થયો. ક્રિમેટ એ ક્રિમેટનું ભૂતકાળ છે, એટલે અગ્નિદાહ દેવો અથવા અગ્નિ સંસ્કાર કરો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર, સ્ટોરી એટલે વાર્તા, તો આ હતી વાર્તા મદન મંચુરની. એટલે મદન મંચુરની જે આખી લાઈફ છે, જીવનથી મૃત્યુ સુધીની, તે શોર્ટમાં કાવ્યમાં એક્સપ્લેન કરેલી છે. ફરી એકવાર જોઈ જઈએ. મદન મંચુર જન્મ્યો જનકપુરમાં, ભણ્યો જ્ઞાનપુરમાં, કામ કર્યું કર્મપુરમાં, લગ્ન કર્યા જીવનપુરમાં, બીમાર પડ્યો શુક્રવારે, દાખલ થયો શનિવારે, અતિશય બીમાર થયો સોમવારે, મૃત્યુ પામ્યો મંગળવારે, અગ્નિ સંસ્કાર થયા બુધવારે. આ હતી વાર્તા મદન મંચુરની. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આ કવિતામાં મદન મંચુર વિશે, એની લાઈફ વિશે એક્સપ્લેન કરેલું છે, જેમાં અલગ અલગ સ્થળ છે, વારના નામ છે, અલગ અલગ ક્રિયાપદ છે. તો ચાલો, અહીંયા એક્ટિવિટી 1 આપણી કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ છે, નીચે આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધો. એટલે આના જેવા જ શબ્દો આપણે કાવ્યમાં શોધવાના છે. તો અહીંયા છે સ્ટડી, ક્રિયાપદ આપેલું છે, તો આપણે એના જ જેવા બીજા અન્ય ક્રિયાપદ શોધવાના છે. એટલે કે ફર્સ્ટ આવશે વર્કડ, પછી મેરિડ, એડમિટેડ, ક્રિમેટેડ. એટલે તમારે સ્ટડી લખેલું જ છે, ત્યાર પછી વર્ક, મેરિડ,
એડમિટેડ, ક્રિમેટેડ. ત્યાર પછી છે મંડે, સોમવાર, એટલે વીકના નામ છે. તો કાવ્યમાં કયા કયા નામ આપેલા છે? મંડે આપેલું જ છે. ત્યાર પછી ફ્રાઈડે, સેટરડે, ટ્યુઝડે, વેડનસડે. આ 4 નામ અહીંયા લખવાના છે. જરૂરી નથી કે જેટલી લીટી આપી છે એટલા શબ્દો કાવ્યમાં હોય. મંડે સિવાયના જે બાકી છે એ અહીંયા લખવાના છે. ત્યારબાદ સ્થળ છે. હવે જનકપુર લખેલું જ છે. બાકી જે સ્થળ બાકી છે તે આપણે લખવાનું છે. જ્ઞાનપુર, કર્મપુર અને જીવનપુર. જ્ઞાનપુર, કર્મપુર, જીવનપુર. હવે અહીંયા ક્રિયાપદ આવી ગયા, વારના નામ આવી ગયા, સ્થળ આવી ગયા. એ સિવાય જે શબ્દો, ક્રિયાપદ, નામ બાકી રહે તે આપણે આ છેલ્લી લાસ્ટ કોલમમાં લખવાના છે. તો બાકી રહેતા શબ્દોમાં ફર્સ્ટ આવશે મદન મંચુર, બોર્ન, એટ, ફેલ ઇલ, ઓન, વર્સ, ડાઇટ, ધીસ, સ્ટોરી, વોસ અને ધ આર્ટિકલ. આ બધા શબ્દો અલ્પવિરામ કરીને તમે વારાફરતી લખી શકો છો. તો અહીંયા જે આ પોયમ છે એને રિલેટેડ એક એક્ટિવિટી હતી તે આપણે સોલ્વ કરી. ત્યારબાદ નેક્સ્ટ એક્ટિવિટી 2. તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ, તે જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે મિત્રોને ઓળખવા દો. આ તો જસ્ટ આપણે સમજવાની જ છે. અમીર પ્લેડ ક્રિકેટ, જયા સેંગ અ સોંગ. એટલે અમિત ક્રિકેટ રમ્યો, જયાએ ગીત ગાયું. હવે અમીર સેડ આઈ પ્લે ક્રિકેટ એન્ડ જયા સેડ આઈ સેંગ અ સોંગ. એટલે બંને અમીર અને જયા જે ક્રિયા કરી તે જણાવી. આ તો જસ્ટ એક એક્ટિવિટી છે. ચાલો હવે ત્યારબાદ એક્ટિવિટી 3, જેમાં એક પેરેગ્રાફ છે. આપણે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. હવે એક્ટિવિટી 3 સૂચના. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. વાલિયા વિશે થોડા વાક્ય આપેલા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપેલા છે. આપણે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વાલિયા ખાલી જગ્યા રોબર. રોબર એટલે લૂંટારો. તો વાલિયા વ્યક્તિ એક જ છે, તો એની સાથે ટુ બીનું રૂપ આવશે વોઝ. વાલિયા વોઝ અ રોબર. વાલિયો એક લૂંટારો હતો. વાર્તાનું નામ જ છે વાલિયો લૂંટારો. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ એટલે જંગલ. ભૂતકાળમાં છે એટલે ક્રિયાપદ પણ ભૂતકાળમાં જ આવશે. હી લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. હી લૂટેડ પીપલ. તે લોકોને લૂંટી લેતો. એટલે એની લોકો પાસે પૈસા, ઘરેણાં, કિંમતી વસ્તુ હોય તો એ છીનવી લેતો, લૂંટી લેતો. સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ. અફ્રેડ એટલે ડરવું. તેથી લોકો બહુવચન છે એટલે ટુ બીનું રૂપ આવશે ભૂતકાળનું વેર. તેથી લોકો તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી નોટ હેપી વિથ હિમ વોઝ. તેની ફેમિલી તેનાથી ખુશ હતી નહીં, કારણ કે તે ખરાબ કામ કરતો હતો. વન્સ નારદ મુનિ પાસ થ્રો ધ ફોરેસ્ટ. એકવાર નારદ મુનિ જંગલ પરથી થઈને પસાર થઈ રહ્યા હતા. હિઝ એડવાઇસ ચેન્જ વાલિયાસ લાઈફ. તેમની સલાહથી વાલિયાનું જીવન બદલાઈ ગયું. ચેન્જ ભૂતકાળ આવશે. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી. વાલિયો લૂંટારો. વાલ્મીકી ધ સંત બની ગયો. એટલે કે એ લૂંટારામાંથી એક સંત સાધુ બની ગયો. હી ખાલી જગ્યા ધ રામાયણ.
હી વ્રોટ, તેણે રામાયણ લખી હતી. એટલે વાલ્મીકી ઋષિ જે હતા તે પહેલાં વાલ્યો લૂંટારૂ હતા. પછી નારદ મુનિના સંપર્કમાં આવ્યા પછી તેમની સલાહ, સૂચન, આજ્ઞાઓ સાંભળીને તેમનું જીવન આખું બદલાઈ ગયું અને એ લૂંટારામાંથી સંત બની ગયા. સંત બન્યા એટલે એમનું વાલિયામાંથી નામ થઈ ગયું વાલ્મીકી. એટલે આપણે જે રામાયણ આપણો પવિત્ર ધર્મગ્રંથ છે તે વાલ્મીકીએ જ લખ્યો હતો. તો અહીંયા આપણી એક્ટિવિટી 3માં જે પેરેગ્રાફ છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી છે 4, જે પેજ નંબર 30 પર આપેલી છે, જેમાં એક સ્ટોરી છે અને સ્ટોરીનું નામ છે બિરજુ ધ બ્રેવ. તો આ સ્ટોરીનો અભ્યાસ કરતાં પહેલાં આ સ્ટોરીમાં જે નવા સ્પેલિંગ છે તેના અર્થ, ઉચ્ચાર વિશે આપણે પહેલાં અભ્યાસ કરીશું. તો સ્ટુડન્ટ્સ, અહીંયા છે એક્ટિવિટી 4 બિરજુ ધ બ્રેવ. તેમાં જે નવા વર્ડ્સ છે, સ્પેલિંગ છે, તેના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થનો આપણે અભ્યાસ કરીએ. ફર્સ્ટ છે ક્રોપ, એટલે કે પાક, ફસલ. આપણે ખેતરમાં જે પાક ઉગાડીએ તેને ઇંગ્લિશમાં કહેવાય ક્રોપ. નેક્સ્ટ ટુ ગ્રો, ઉગાડવું. હેન્ડસમ, રૂપાળો અથવા દેખાવડો. વેલ્થી એટલે સમૃદ્ધ. બ્રેવ, બહાદુર અથવા નીડર. માઉસ, ઉંદર. નેવર, કદી નહીં. ટુ ટીઝ, એનું ભૂતકાળ થાય ટીઝ, એ પણ કૌંસમાં લખેલું જ છે. ટુ ટીઝ એટલે ચીડવવું. કાવડ, કાયર, ડરપોક, બીકણ. ટુ રિસીવ, મેળવવું. નોટ, ચિઠ્ઠી. ડેકોઇટ, ધાડપાડું. વિલેજર, ગ્રામવાસી. ટુ નાઇટ, આજે રાત્રે. મની, નાણાં અથવા ચલણી નોટો. ઓર્નામેન્ટ, ઘરેણું અથવા આભૂષણ. ટુ અટેક, હુમલો કરવો. ટુ ટ્રેપ, જાળમાં સપડાવવું. ટુ વરી, ચિંતા કરવી. ટુ લાફ, હસવું. સ્ટ્રોંગ, સશક્ત, શક્તિશાળી, બળવાન. ટુ અગ્રી, સંમત અથવા મંજૂર થવું. પ્લાન, યોજના. સનસેટ, સૂર્યાસ્ત. ટુગેધર, એકઠા કરવા. ટુ કેરી, લઈ જવું. બંડલ ઓફ વાયર, એટલે કે તારની ભારી, અથવા તો બીજો અર્થ કરીએ તો તારનું ગૂંચળું. નેક્સ્ટ, સ્ટીક, સોટી. ટુ ટાઈ, બાંધવું. ટુ હાઇડ, સંતાવવું. બિહાઇન્ડ, પાછળ. ટુ કેચ, હવે કૌંસમાં એનું ભૂતકાળ પણ આપેલું છે, કોટ. ટુ કેચ એટલે પકડવું અથવા ઝીલવું. ટુ અરેસ્ટ, કૌંસમાં એનું ભૂતકાળ છે. ટુ અરેસ્ટ એટલે ધરપકડ કરવી. ટુ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. તો સ્ટુડન્ટ્સ, આપણે જે સ્ટોરી છે બિરજુ ધ બ્રેવ, એમાં જેટલા પણ ન્યૂ વર્ડ્સ છે એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરી લીધો. હવે સ્ટોરી વિશેની સમજૂતી આપણે વિસ્તારથી નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તમારે આ સ્ટોરીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ખાસ મોડે કરવાના છે, તો જ તમને સ્ટોરીમાં ખ્યાલ આવશે. તો આપણે એક્ટિવિટી 4 બિરજુ ધ બ્રેવ જે વાર્તા છે એનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે.